राम राम भाई बधाई केम छो भाई बधाई मजा में जशो। आप सबका स्वागत है हमारे नए एक और वीडियो के अंदर। तो हालो भाई आज में આપણે દવા છાંટવાની છે એટલે પાણી ટીપણા ભરવાના છે આપણે। તો ભાઈ અહીંયા પાણીનું ટીપણું ભરવાનું છે, ઓલા થાંભલા પર મોટર મૂકવાની છે અને આપણું ટીપણું પડ્યું છે સામે। તો હાલો ભાઈ પહેલાં આપણે ફટાફટ એકદમ ટીપણું લઈ આવીએ એટલે આપણે ટીપણું ભરવાનું ચાલુ કરી દઈએ। હાલો ભાઈ આપણે જો પાણીનું ટીપણું પહેલાં પાણીનું ટીપણું પહેલાં ખાલી કરી નાખશું આપણે। દવા પણ લઈ જવાની છે અહીંયા પાણી એટલું બધું અડધું ટીપણું ખાલી કરી નાખીએ। હાલો ભાઈ પહેલાં આપણે ટીપણું ખાલી કરીને ના પગાડી દઈએ। હાલો ભાઈ આપણે અહીંયા મોટર મૂકી દીધી છે। હવે આપણે પંપ પીડ્યો અહીંયા એમાંથી વાયર આપી દીધો, જો વાયર અહીં લે આપણે પાણી સીધું અહીંયા જાય અને આ ભૂંગળીમાં થઈ અહીંયા ટેપણા જાય છે। हाँ तो भाई આપણે પાણી ટીપણું પણ ભરાવા મળ્યું। જો આમાં હવે પંપની મોટર હાલતી હોય ને તો કપા હોય કે માંડી હોય કે ગમે મોલ હોય એમાં એક જણા દવા છાંટતા હોય ને તો તમારે પાણી ખૂટે નહીં। એક પંપ છાંટી ના હોય ને તો 1.5 પંપનું પાણી કાઢે મોટર, પણ મોટર સારી હોવી જોઈએ। આપણે અત્યારથી 25 પંપનો ડોઝો કરી નાખ્યો। કેટલા પંપનો? કારણ કે ભાઈ ઘડી ઘડીકમાં ડોયો કરવો પડે, આપણને મજા ન આવે। આપણે ભાઈ કપા હાલો ભાઈ આપણે પપ લઈને આવી ગયા છીએ દવા છાંટવા। હાલો ભાઈ આપણે ભાઈ આ પપ જ છે આપણો। હાલો ભાઈ આપણે મળવાની છે દવા છાંટવા, પણ પહેલાં એકવાર જોઈ લઈએ કે આપણે ટીપણામાં પાણી કેટલું ભરાણું। અને આપણે માવો પણ લઈ લીધો છે, પહેલાં ખાશું માવો અને પછી કરશું દવા ચાલુ। હાલો ભાઈ આપણે પહેલાં પાણી જોઈ લઈએ ભાઈ કેટલું પાણી ભરાણું। હા જુઓ ભાઈ 2 પંપનું પાણી ભરાઈ ગયું છે, એટલે હવે આપણે પાણી હાથ સુધી ન ખૂટે। કારણ કે એમાં કેવું થાય કે આપણે 1 પંપ છાંટીને આવીને તો આપણે 1.5 પંપનું પાણી મોટર કાઢી શકે, એટલે આપણે ત્યાં સુધી તો આપણે ખમવાનું જ એવી રીતે। જો આપણો પંપ અહીંયા આપણે ઓરણી મૂકી દીધી। આ આપણો માવો વગરનું કરીએ આપણે હાલે નહીં, આપણી દવા। હાલો ભાઈ હવે આગળ આપણે માવો ખાઈને કરી દઈએ દવા છાંટવાનું ચાલુ। હાલો ભાઈ આપણે કપામાં દવા છટાઈ ગઈ છે, હવે જવાનું છે આપણે રીંગણીમાં। હાલો ભાઈ આપણે છેલ્લો કપ છે હવે રીંગણીમાં, કારણ કે થાકી જશે, હા થઈ ગયું પૂરું। કારણ કે અત્યારે શું થાય ફીટ 1 વાગ્યો છે, 25 પંપ દવા છાંટી છે। હવે એક જ પોરો ખાધો 25 પંપ દવા છાંટી જાય બધી, કારણ કે હવે આપણે થઈ ગયું પૂરું। હા હા થાકી જાય, ભગવાનની યાદ આવી ગયા કોઈ નહીં, કારણ કે થઈ ગયું પૂરું। હા કારણ કે 25 પંપમાં એક જ પોરો ખાધો એટલે બહુ કહેવાય ભાઈ। આપણે સામે છે રીંગણી, હવે અહીંયા તો આપણે રીંગણીમાં દવા છાંટવા। હાલો ભાઈ આપણે રીંગણીમાં દવા છાંટવા આવી ગયા। હાલો આપણે છેલ્લો પંપ છે તો એ દવાનું કામ પૂરું, એટલે ફટાફટ આપણે એક છાંટી દઈએ, પછી આપણે થઈ ગયા નીવડ્યા। પછી બીજું કામ શું કરવાનું છે એનું કંઈ નક્કી નથી, કાં 100% કામ કરવાનું છે। અને કાં પછી એક મારા કાકા છે, કાં ભાઈ એની વાડી આપણે આટો મારો જવાનું છે, 2માં 1 કામ કરવાનું છે આજ। હવે એ બહુ કંઈ નક્કી છે નહીં ક્યાં જવાનું છે અને શું કામ કરવાનું છે, બને ત્યાંથી 100% કામ તો ચાલુ જ છે, પણ તો છતાં હજી આપણે વિચારીએ શું કરવું એમ। આપણે તો રીંગણીમાં દવા છાંટીએ, આપણી જાર છે। હાલો હવે આપણે પરેશભાઈની વાડી આટો મારવા નીકળી જાય। આપણે પરેશભાઈ 2 દાડ દીધા ફોન કર્યા કરતા આવો ને આજ આપણે પરેશભાઈની વાડી આટો મારી આપ્યો। પરેશભાઈની વાડી આમાં એક કાઢ્યા એક વિડીયો ઉતારીએ।